શહીદ દિન નિમિત્તે વૃતાલય વિહારમ શ્રી સ્વામિનારાયણ મંદિર ગોધરા ખાતે રક્તદાન કેમ્પ યોજાયો। શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના પરમ પૂજ્ય ધર્મ ધુરંધર શ્રી 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીને પ્રેરણાથી અને ભાવિ આચાર્ય પરમ પૂજ્ય 108 શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના માર્ગદર્શન હેઠળ તારીખ 23/3/2025 રોજ એક જ તારીખે ગુજરાત મહારાષ્ટ્રમાં એક જ સાથે 59 ઉપરાંત સ્થળોએ મહારક્તદાન કેમ્પનું આયોજન કરેલ હતું। ભગવાન શ્રી સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં કરેલ આજ્ઞા અનુસાર વડતાલ ગાદીના સમર્થ આચાર્ય પરમ પૂજ્ય ધર્મ ધુરંધર શ્રી 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીને પ્રેરણાથી સંપ્રદાયના ભક્તો માનવ સેવાના કાર્યોમાં હંમેશા કાર્યરત રહે છે। જેમાં ગોધરા ખાતે વૃતાલય વિહારમ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે આજે શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળના યુવાનો અને શ્રી લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળના બહેનો દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન થયું હતું। જેમાં રેડક્રોસ સોસાયટી ગોધરા દ્વારા મેડિકલ સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવેલ હતી અને રક્તદાતાઓ માટે તમામ પ્રકારની સુવિધાઓ મંદિર દ્વારા કરવામાં આવી। જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં હરિભક્તો ઉત્સાહભેર લાભ લીધો। જેમાં 234 બ્લડ યુનિટ એકત્રિત થયું। સૌ રક્તદાતાઓને વૃતાલય વિહારમ શ્રી સ્વામિનારાયણ મંદિરના કમિટી સભ્યો વંદન અભિનંદન પાઠવે છે। આજે શહીદ દિન દિવસ નિમિત્તે વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ સમર્થ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ તેમજ વડતાલ ગાદીના ભાવિ આચાર્ય લાખો હરિભક્તોના હૃદયની ધડકન એવા પરમ પૂજ્ય 108 શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના દિવ્ય રૂડા આશીર્વાદ અને સતત માર્ગદર્શનથી આજે ગુજરાત ખાતે 59 સેન્ટર પર રક્તદાનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે। રક્તદાન એ મહાદાન છે અને આજે સૌ લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ તેમજ ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ સમગ્ર ગુજરાતની અંદર રક્તદાન કરીને એક મહાદાન કરીને પુણ્યનું ભાથું મેળવી રહ્યા છે અને એ જ પરંપરા અનુસાર ગોધરા ખાતે વૃતાલય વિહારમ સ્વામિનારાયણ મંદિર ખાતે આજે અત્યારે અસંખ્ય હરિભક્તો રક્તદાન કરી રહ્યા છે।